ચીલાકોટા ગ્રામ પંચાયત ખાતે કોમ્પ્યુટર ઓપરેટર 1000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો. લીમખેડા તાલુકાના ચીલાકોટા ગ્રામ પંચાયત ખાતે કોમ્પ્યુટર ઓપરેટર જન્મના દાખલા માટે 1000ની લાંચ લેતા પંચમહાલ ગોધરા એસીબીના છટકામાં ઝડપાયા હતા. એસીબીના છટકામાં ઝડપાતા લીમખેડા પંથકમાં લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકાના ચીલાકોટા ગ્રામ પંચાયત ખાતે સોલંકી દિનેશભાઈ માધુભાઈ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. શાળામાં અભ્યાસ કરતી છોકરીઓના શાળા તરફથી આધાર કાર્ડ કઢાવવા ફરજિયાત હોય તેમાં જન્મના દાખલાની જરૂર પડતા ગ્રામ પંચાયત કચેરીમાં નોંધ થયેલ ન હોય મામલતદાર કચેરીમાં દાખલો મેળવવાની કાર્યવાહી કરવા ગ્રામ પંચાયત ખાતે અપ્રાપ્ય ફોર્મ નંબર 10 ભરી આપી ₹1200ની લાંચની માંગણી બાદ 1000 રૂપિયા નક્કી કરેલા હતા. જે લાંચની રકમ ફરિયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય પંચમહાલ એસીબીનો સંપર્ક કર્યો હતો. પંચમહાલ એસીબી HM કરેણ હેતુલક્ષી વાતચીત કરી કોમ્પ્યુટર ઓપરેટર સોલંકી દિનેશભાઈ માધુભાઈને 1000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. અહેવાલ દીપક રાવલ, દાહોદ, લીમખેડા.